સુરતના ડુમ્મસ નજીક કેડિયા બેટ પાસે 2 દિવસ પહેલા એક રાત્રે આગની ઘટના બની હતી। આ ઘટના બાદ આગ લગાવવામાં આવી હોવાની આશંકાના આધારે એસીપી અને 2 પીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત નજીક દરિયાની વચ્ચે આવેલા ડુમ્મસ પાસે કેડિયા બેટ પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ રહ્યો છે। તાજેતરમાં એસઓજી દ્વારા ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મામલતદાર દ્વારા ડ્રોન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી બાદ અચાનક કેડિયા બેટ પર રહસ્યમય આગ જોવા મળી હતી। ફફડી ઉઠેલા તત્વોએ પુરાવાનો નાશ કરવા આગ લગાવી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કેડિયા બેટ એક એવો વિસ્તાર છે જ્યાં સામાન્ય નાગરિકોનું જવું અત્યંત મુશ્કેલ છે। ભરતીના સમયે જ અહીં બોટ મારફતે પહોંચી શકાય છે। આવા નિર્જન ટાપુ પર 14 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। રાત્રિના અંધકારમાં લાગેલી આ આગ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર હોવાનું જણાઈ આવ્યું છે। આ ઘટનાની ગંભીરતા જોતા એસીપી શ્વેતા ડેનિયલ અને 2 પોલીસ મથકના પીઆઈ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે। મરીન પોલીસ અધિકારીઓ હવે બોટ દ્વારા કેડિયા બેટ પર પહોંચીને પંચનામું કરશે। આગ કયા કારણોસર લાગી અને તેમાં કયા મુદ્દાઓ સળગીને ખાખ થઈ ગયા છે તેની વિગતવાર તપાસ પોલીસ કરશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।